નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે તમારું યુનિટ ચાલે છે તેના વિશે। પરંતુ બીકોમ સેમિસ્ટર 1 જ્યારે એક્ઝામ આવે છે તેના માટે આઈએમપી સેશન ટૂંક સમયમાં શરૂ થશે। તો વિદ્યાર્થી મિત્રો, રાહ ન જોતા આપણે જો નવા આવેલા હોય આ ચેનલ પર તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયો તમને મળતા રહેશે। એક્ઝામ નજીક છે પણ નોટ ક્યાંથી વાંચવા એ કાંઈ સમજાતું ન હોય વિદ્યાર્થી મિત્રો, અને ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ પીડીએફ સાથે। સિમ્પલ લેંગ્વેજ છે, આઈએમપી સમ વિથ આન્સર છે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ છે। અને વિદ્યાર્થી મિત્રો, આ નોટ તમે પરચેસ કરો તો તમે ખૂબ ખુશહાલ થઈ જશો, કારણ કે એક્ઝામ આવશે ત્યારે તમને ખૂબ જ મજા આવશે કે આપણે જે સર આપેલા હતા એ જ ટાઈપના આઈએમપી કન્ટેન્ટ તમને ત્યાં જોવા મળે છે। 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ। તો તમે રાહ ન જોવો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ એસજીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરો। અને હા, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હશે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે એસજીસીની, એ તમે ફટાફટ ડાઉનલોડ કરી લો। ત્યાંથી તમને આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો અને આરામથી તમે સ્ટડી કરી શકો છો વિઝ્યુઅલાઇઝેશન લર્નિંગ દ્વારા। અને હા, સાથે પીડીએફ છે એ ત્યાં અવેલેબલ હશે તો તમે ત્યાંથી પરચેસ પણ કરી શકો છો। ચલો, તો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ ક્યુઆર કોડ, અને સ્ટડી તમે સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ। તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે શરૂઆત કરીએ તે પહેલાં કહી દઉં છું સ્ટુડન્ટ્સ તમારા માટે કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવીએ। અને બીકોમ સેમિસ્ટર 1 માટે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે પાર્ટ 3 તમારા માટે આ સમ ખૂબ અગત્યનો છે। જો તમને આ ટાઈપનો એક્ઝામમાં પૂછાય તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે, એટલા માટે આપણા સમની જે સિરીઝ છે એ ત્રીજો પાર્ટ રજૂઆત કરું છું। તો વાત એ છે કે એ હમણાં આપણે જોશું તે પહેલાં તમે નામ જોઈ લેજો કે બિઝનેસ એકાઉન્ટિંગ છે, યુનિટ કયું છે? યુનિટ 3 અકાઉન્ટિંગ કરંટ એન્ડ એવરેજ ડ્યુ ડેટ। તો ડ્યુ ડેટવાળા આપણે સમ અત્યારે ગણી છીએ, ખાસ યાદ રાખજો। તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો તમારી જે રકમ છે તે। ચલો, તો હવે આપણે શરૂઆત કરી સ્ટુડન્ટ્સ કે તમારા માટે અહીંયા લખેલું છે ધ ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન ટુક પ્લેસ બિટવીન ધ રૂપલ અને પૂર્વી ડ્યુરિંગ ધ ફર્સ્ટ 6 મંથ। તો જો વિદ્યાર્થી મિત્રો, આ સમ તમને એટલા ગણાવો છો કે 6 મહિનાવાળી ગણતરી છે અને ઘણા બધા લોકોને હવે દિવસ ગણવાના કાઉન્ટેબલ કરવા પડશે। તો સ્ટુડન્ટ્સ એના માટે તમારે આ વિડીયો છે અચૂકપણે જોવો પડશે, અને જો આ દાખલો તમને આવડી ગયો તો દરેક દાખલા તમને આવડી જશે। તો તમને 6 મહિના કીધું છે। ચલો, હવે આપણે વાત કરી તો કે જાન્યુઆરી 1 રૂપલ્સ પેડ ધ બેલેન્સ, કે રૂપલ છે શરૂઆતની બાકી લાવે છે, કેટલા રૂપિયા પેડ આપે છે, એટલે કોને આપશે? તો કે પૂર્વીને આપશે। ખાસ યાદ રાખજો, પૂર્વીને આપે છે એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરતા। અને હા, હવે અહીંયા તમારે કેટલા રૂપિયા લાવે છે? 2000 રૂપિયા લાવે છે। પછી પૂર્વી પરચેસ ગુડ્સ, કે પૂર્વીના ચોપડે જ આપણે નોંધ કરી છીએ અને પૂર્વી પોતે શું કરે છે? પરચેસ કરે છે 1000 રૂપિયાનું। અહીંયા તારીખ આપેલી છે, બધું તમને ડિટેલ્સમાં હમણાં સમજાવીશ। રૂપલ પરચેસ ગુડ્સ, એ અહીંયા જો તમને ટર્મ અહીંયા મહિનો આપ્યો છે, 2 મહિના સ્કીપ કરવાના છે, સોરી, પહેલામાં 1 મહિનો છે, અહીંયા 1 મંથ સ્કીપ કરવાનો છે, અહીંયા 2 મહિના સ્કીપ કરવાના છે। તો આ દાખલો તમને ખૂબ મજા આવે એવો છે। પછી રૂપલ પેડ કેશ, કે તમને કેટલા કીધા છે? 1000 રૂપિયા કીધા છે। ત્યાર પછી રૂપલ એક્સેપ્ટેડ 3 મંથ, જો અહીંયા 3 મહિનાનું કીધું વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। અને સાથે બિલ છે, તો બિલનો નિયમ તો તમને ખબર જ છે, એક્સ્ટ્રા વધારાના 3 દિવસ ગણવા પડે। એટલે એપ્રિલ આપ્યું છે તો એપ્રિલ, પછી મે, જૂન, જુલાઈ। તો વિદ્યાર્થી મિત્રો 3 મહિના કીધું તો જુલાઈમાં તો કોઈથી જવાનું જ ન હોય, જુલાઈમાં જાય તો માઇનસમાં જવાબ આવશે, એટલા માટે આ દાખલો ગણાવું છું। ચલો, કોઈ ટેન્શન ન લેતા, આરામથી તમને આવડી જશે। પૂર્વી એક્સેપ્ટેડ અ 2 મંથ બિલ, તો જો અહીંયા પાછું બિલ આવ્યું છે, બિલ કે એટલે તમને ખબર જ હોય છે એક્સ્ટ્રા 3 દિવસ ગણવા જ પડે। અને પાછું 2 મંથ કીધું છે તો મે મહિનો છે, તો મે પછી જૂન અને જુલાઈ, તો આ પણ માઇનસમાં જવાબ આવશે। પછી રૂપલ પેડ કેશ 200 રૂપિયા છે, રૂપલ ગીવ અ ચેક, એ ચેક આપે છે। અને પ્રિપેર એન અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ ફોર ધ પેમેન્ટ એન્ડ મેડ બાય ધ પૂર્વી ટુ રૂપલ, એટલે પૂર્વી છે એ લખે છે ને રૂપલને પછી મોકલવાનું હોય છે। ધ એક અક્રુવલ મેથડ ઇઝ કેલ્ક્યુલેટેડ ઇન્ટરેસ્ટ 10%। અક્રુવલ મેથડ એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને યાદ હોવી જોઈએ કે આ જે પદ્ધતિ છે સર પદ્ધતિ જ કહેવાશે।
તમે પાર્ટ 1 ન જોયો હોય તો જોઈ લેજો, પાર્ટ 2 જોઈ લેજો, આ ટાઈપના જ સમ આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ દાખલો થોડોક અઘરો એટલે કરાવું છું તો તમને સમજાય એટલા માટે. જો ક્યારેક આવો દાખલો પરીક્ષામાં પૂછી લે તો શું કરવું ને શું ન કરવું તે ટેન્શન ન લેતા, આરામથી આવડશે, મજાથી ભણશું. ચલો, રૂપલ અને પૂર્વી વચ્ચે વર્ષ 2023ના પ્રથમ 6 માસ છે. તો જો એક તો 2023 છે એટલે લીપ વર્ષ તો છે જ નહીં. 2024 વાળો મેં લીપ વર્ષ વાળો તમને કરાવ્યો તો પાર્ટ 2, પછી આ પાર્ટ 3 છે. અને 6 માસ દરમિયાન નીચે પ્રમાણે વ્યવહાર છે. જાન્યુઆરી 1 રૂપલે ચૂકવવાના બાકી છે 2000 રૂપિયા. પછી પૂર્વીને માલ ખરીદ્યો છે, એક મુદતની માસનો છે તો 26 હોય તો આપણે 26 તારીખ એમનેમ રહેશે, પરંતુ જાન્યુઆરીની જગ્યાએ આપણે ફેબ્રુઆરી 26 લેવાનું છે, આવું મેં તમને કીધું હતું. પછી 2 માસની મુદત કે તો ફેબ્રુઆરી, પછી ફેબ્રુઆરી પછી કહ્યું તો કે માર્ચ અને એપ્રિલ, તો એપ્રિલ 15 લેવાના છે. આ બધું મેં તમને શીખવાડ્યું છે. અને રૂપલે રોકડા ચૂકવ્યા છે માર્ચ, તો આમાં કાંઈ કીધું નથી, તો આપણે સેમ તારીખ જ લેવાની છે. પછી રૂપલે સ્વીકારેલી 3 માસની હુંડી, જો ભાઈ સ્વીકારનાર કોણ છે? રૂપલ. એટલે એનો મતલબ એમ કે આમાં જે હુંડી છે એ લખનાર કોણ હોય છે? તો કે લખનાર છે એ પૂર્વી હોય છે, તો પૂર્વીના ચોપડે આપણે નોંધ કરવાની થશે. અને અહીંયા જો તમને 3 માસ કીધું છે તો 3 માસ કીધું છે વિદ્યાર્થી મિત્રો, અને હુંડી હોય એટલે 3 દિવસ વધારાના ગણવાના. અને અહીંયા આપણે 8 કરી નાખવાના, તારીખ વધારે દેવાની, 8 થઈ જશે. અને હવે 3 માસ કીધું છે તો ભાઈ એપ્રિલ, પછી મે, પછી જૂન અને જુલાઈ. શું આવે? જુલાઈ. તો જુલાઈ આપણે તો ખરેખર જૂન સુધી જ કરવાની છે ગણતરી. ક્યાં સુધી કરવાની છે? જૂન સુધી જ કરવાની છે. એટલે ખાસ યાદ રાખજો, મજા આવશે દાખલો ગણવાની. અને 19 મે, હવે અહીંયા તમને કીધું છે 16 મે, એટલે કે એમાં પણ 2 માસની હુંડી છે. તો હુંડી છે તો પાછું ખાસ યાદ રાખજો, તમે ભૂલ ન કરતા. અને 16 તારીખ છે તો વધારાના 3 દિવસ ગણી નાખવાના. 16 એટલે 17, 18 ને 19 તારીખથી આપણે ગણવાનું રહેશે. મે મહિનો છે એટલે મે પછી 2 માસની મુદત છે, તો મે પછી કયું આવશે? તો કે જૂન અને જુલાઈ. મજા આવવાની છે આ દાખલામાં, જોજો. પછી રૂપલને રોકડા ચૂકવ્યા છે 5 જૂન છે, જૂન 25 છે, ચેક આપ્યો છે. અને હિસાબી પત્રક તૈયાર કરવાનું છે. પૂર્વીને આપણે પૂર્વીએ રૂપલને મોકલવાનું છે. જો પૂર્વી છે એ કોને મોકલે છે? રૂપલને મોકલે છે. એટલે ખાસ યાદ રાખજો. અને સર પદ્ધતિથી જ આપણે દાખલો ગણવાનો છે. તો ચલો ફટાફટ તમે આ ટાઈપનો દાખલાના પહેલાં ખાતા કરી નાખજો. અને હવે તમને બધાને આવડી જ ગયા હશે. નંબર આપણે કાંઈ દીધા નથી એટલા માટે, કારણ કે ઓલરેડી પાર્ટ 1 એમાં એવું કીધું હતું 6 બોક્સ કરવાના છે. ચલો 6 બોક્સ થઈ ગયા છે ઉધાર બાજુ. તમારે સમસામેના 2 પન્ના દાખલામાં કરવાના છે. 2 પન્ના કરશો તો દાખલો ગણવાની મજા આવશે. ચલો હવે આપણે અહીંયા વાત કરી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ કે અહીંયા શ્રી રૂપલનું ચાલુ ખાતે હિસાબી પત્રક કોનું તૈયાર કરવાનું છે? તો કે પૂર્વીના ચોપડે બનાવવાનું છે. આ ઉધાર છે, આ જમા છે. ચલો 6 વિગત તમને ઓલરેડી યાદ જ છે એટલે આપણે લાંબો નથી કરવો વિડીયો, તમને મજા આવે એ રીતે જ દાખલો ગણવાનો છે. ચલો એક વિગત છે તો ટોટલ પહેલાં 1 વિગત, 2 વિગત, 3 વિગત, 4, 5, 6, 7 ને 8 વિગત છે. તો મેં 8 નંબર આપેલા હશે. ચલો 8 નંબર સુધી છે. ચલો નંબર વાઇઝ દાખલો ગણશું. હવે રૂપલે ચૂકવવાના બાકી કેટલા છે? 2000 રૂપિયા કીધા છે. ચલો 2000 રૂપિયા છે તો સર્વપ્રથમ આપણે દિવસની ગણતરી કરવાની હોય તો પાકિયા તારીખ આ આપણે શોધવાના હોય. આ પાકિયા તારીખ છે એ કઈ રીતે શોધાય છે? તો ખાસ તમે યાદ રાખજો, પાર્ટ 1 ને પાર્ટ 2 તમે ન જોયો તો જોઈ લેજો. અને પાર્ટ 1 ને પાર્ટ 2 જોશો તો જ આ દાખલો સમજાશે. તો અહીંયા 181 કઈ રીતે આવ્યા છે વિદ્યાર્થી મિત્રો? મેં કીધું હતું 6 મહિના કીધું છે. 6 મહિના કીધું છે એટલે કયો મહિનો? તો કે જાન્યુઆરી, એટલે પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, એપ્રિલ, પછી મે અને જૂન. ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 31 દિવસ આવે છે, પછી 28 દિવસ આવે. શું કામ 28 આવે? કારણ કે લીપ વર્ષ નથી. જો લીપ હોય તો 29 થઈ જાય. પછી અહીંયા 31 આવશે, પછી અહીંયા 30 આવશે, પછી અહીંયા પાછા 31 દિવસ આવશે અને પછી 30 દિવસ આવશે. ચલો 31 અને 31 આનો સરવાળો કરી નાખજો. અને ત્યાર પછી અહીંયા 30 અને 28 આ બધાનો સરવાળો કરશો એટલે તમારો આન્સર છે 181 આવશે. ચલો ડન છે. અને 181 છે. ચલો હવે અહીંયા તમને 181 મળી ગયા છે. આ બેનો ગુણાકાર કરી નાખો. ચલો ડન. 3,62,000 આવશે. ચલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટના પછી આપણે વાત કરી નંબર 2, પૂર્વીએ માલ ખરીદ્યો. જો ભાઈ પૂર્વી ખરીદનાર છે એટલે પૂર્વી છે એ રોકડ છે એ જાશે. રોકડ જાય તો આપણે એના માટે ખર્ચ કહેવાશે, એટલે આપણે અહીંયા ઊંધું કરવાનું છે, જમા બાજુ લખવાનું છે. તો પૂર્વી જે ખરીદે છે એ પૂર્વીના ચોપડે જ છે અને 1 માસની મુદત છે. તો અહીંયા જે 26 છે એ એમને રહેશે, પરંતુ મહિનાનું નામ બદલશે. જાન્યુઆરી છે તો આપણે ફેબ્રુઆરી લેવાનો છે, ખાસ યાદ રાખજો. તો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ, પછી મે અને જૂન.
આ મહિનો આપણે કટ આઉટ કરવાનો છે અને ડાયરેક્ટ આપણે અહીંથી 26 તારીખ ગણવાની હોય છે, પરંતુ અહીંયા 26 તારીખ ગણી એ પહેલાં તમને દિવસો કહી દઉં કે અહીંયા 28 દિવસ હોય છે, પછી અહીંયા 31 દિવસ હોય છે, ત્યાર પછી અહીંયા 30 દિવસ હોય છે, પછી મે મહિનામાં 31 દિવસ હોય અને ત્યાર પછી જે છે લાસ્ટ મહિનો એમાં 30 દિવસ હોય છે. ચલો ડન. તો હવે આનો પહેલાં સરવાળો કરી નાખો. ચલો હવે સરવાળો કરતાં પહેલાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, દિવસ બાદ કરવા પડે. તો હવે આમાંથી તમારે શું કરવાના, 26 માઇનસ કરવાના છે. એટલે અહીંયા ફેબ્રુઆરીમાં આપણે માત્ર 2 દિવસ જ ગણવાના છે. ચલો આનો તમે જે સરવાળો કર્યો છે એમાં +2 કરી નાખજો. ચલો 31 + 30 + 30 + 31, ચલો 122 આવે છે આનો જવાબ, અને એમાં +2 કરવાના છે. ચલો +2 કરશો એટલે 124 આવશે. ચલો તો એ તમને અહીંયા નંબર 2ની વિગત મળી જાય છે. ચલો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે આ ગણતરી કઈ રીતે કરી. નંબર 2 124 આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આનો તમે 122 સરવાળો આવશે અને વત્તા કયા ફેબ્રુઆરીના વધારાના 2 દિવસ એટલે 124 આવી જશે. ડન. અને વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમે પરચેસ કરશો લેજો, બધી ગણતરી અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. તમને સિમ્પલ અહીંયા બધી ગણતરી આપેલી છે. મેં જે હમણાં કરેલી હતી બધી ગણતરી તમને આપણે આ પીડીએફ પરચેસ કરશો તો એમાં તમને જોવા મળે છે. ચલો હવે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ત્રીજો જોઈ તો કે હવે અહીંયા રૂપલે માલ છે એ ખરીદ્યો છે. રૂપલ છે એ માલ ખરીદનાર છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો 2 માસની મુદત છે. ચલો 2 માસની મુદત છે તો ફેબ્રુઆરી છે, તો ખાસ યાદ રાખજો. હવે આ જે છે માલ ખરીદીએ છે રૂપલ, એટલે કોણ એટલે ટૂંકમાં આ વેચે છે કોને, તો આનો મતલબ એવું થશે કે રૂપલ છે એ કોને માલ વેચે છે, તો કે પૂર્વીને. એટલે ખાસ યાદ રાખજો ખરીદ્યો છે રૂપલે, તો વેચાણ કોણ કરે છે, પૂર્વી. તો વેચાણ છે એ જમા કરવાનું છે આપણે, અહીંયા ઉધાર કરી નાખશું કારણ કે અહીંયા રોકડ આવે છે એટલા માટે, આના માટે ઇન્કમ છે. ચલો તમે જોઈ શકો છો અહીંયા તારીખ બતાવેલી છે, 2 માસની મુદત એવું કીધું છે. અને 2 માસની મુદત કહો એટલે જો તમારે શું કરવાનું છે તો કે કયા મહિના એટલે જાન્યુઆરી. ચલો પહેલાં પેન બદલાવી નાખી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. તો તમારે કયા મહિના નથી લેવાના, આ ધ્યાનમાં નથી લેવાનો. ચલો આ મહિનો કટ આઉટ કરવાનો છે, 2 મહિનાની તમારે લીવ મૂકી દેવાની છે. અને હા હવે આપણે એપ્રિલ મહિનો ધ્યાનમાં લેશું, પરંતુ એપ્રિલ મહિનામાં 31 દિવસ હોય છે, 31માંથી તમે 15 માઇનસ કરી નાખજો. ચલો એટલે કેટલા દિવસ આવશે, 16 જ આવશે. 16 દિવસ અને અહીંયા કેટલા હોય 31 અને 30. ચલો આનો સરવાળો કરજો, હું જે કહું છું ને એનો, કેનો, આ 31 અને 30 અને 16નો. ચલો ફટાફટ સરવાળો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવી જાય એટલે કહી દેજો. ચલો એપ્રિલ છે, અહીંયા એક ભૂલ કરી છે આપણે, અહીંયા તમારે એપ્રિલમાં તો 30 દિવસ જ આવે છે એટલા માટે. ચલો 30 દિવસ આવશે. કેટલા દિવસ આવશે, 30. તો અહીંયા 30 આવશે, 30માંથી 15 જાય. ચલો 30માંથી 15 જાય તો અહીંયા 15 જ વધશે. અને ત્યાર પછી અહીંયા કેટલા દિવસ હોય, 31 અને 30 હોય છે. ચલો હવે સરવાળો કરજો એટલે આવી જશે તમારા સ્ટુડન્ટ્સ 30 અને 31 છે એટલે 60 ને 61, 61 + 15 એટલે કેટલા આવશે. ચલો કોમેન્ટમાં કહેજો 76 આવશે. ડન. ચલો અહીંયા તમે જોઈ શકો છો 76 આન્સર આવી જાય છે આપણો. હલો હવે ગુણાકાર તો કરતા આવડે છે એટલે એ કંઈ બોલતો નથી. 1,14,000. નેક્સ્ટ એના પછી આપણે વિગત જોઈ વિદ્યાર્થી મિત્રો કે હવે રૂપલે રોકડા ચૂકવ્યા માર્ચ, તો માર્ચ મહિનાનું કીધું છે. તો હવે તમને ખબર છે ભાઈ માર્ચમાં કેટલા દિવસ હોય, 31 દિવસ હોય છે. ચલો તો હવે આની ગણતરી તમે જાતે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને જો તમારે આ ટાઈપની પીડીએફ છે અહીંયા તમને ગણતરી આપી જ છે કે તમે જોઈ શકો છો. જો આપણે બધી ગણતરી આપી છે, 31 દિવસ હોય છે, 30 અને 30. તો 31માંથી 2 દિવસ બાદ કરવાના એટલે 29 મળે. પછી 29 + 30 + 31 + 30 એટલે 120 મળી જશે. ચલો હવે 120 કેમ મળ્યા છે એ મેં તમને અહીંયા ગણતરી સમજાવેલી છે, એટલે થોડુંક તમે જાતે પણ પ્રેક્ટિસ કરજો તો તમને મજા આવશે. ચલો આ બેનો ગુણાકાર કરી નાખવાનો હોય છે એટલે 1,20,000 મળે છે. ચલો રૂપલે સ્વીકારેલી 3 માસની હુંડી, તો આ પરફેક્ટ સમજજો. આ તમારા માટે 3 માસની હુંડી છે. તો એપ્રિલ છે, તો જો અહીંયા તમને શું કીધું છે, 1,000 રૂપિયા આપેલા છે. તો હવે તમે એના માટે જો અહીંયા નંબર 5 જોઈ શકો છો કે ભાઈ અહીંયા ખરેખર આપણે જૂન મહિનો તો લેવાનો જ જૂન પછી જુલાઈ મહિનો ધ્યાનમાં જ ન લેવાય. તો 3 દિવસ છે એ વધારાના આપણે ગણવા પડશે. તો હજી એકવાર તમે રકમ વાંચો એટલે તમને મજા આવશે કે કઈ કીધી છે કે 5 એપ્રિલ. તો 5 એપ્રિલ કે એટલે તમારે 8 લઈ લેવાના છે. કેટલા લઈ લેવાના છે, 8 એપ્રિલ લઈ લેવાના છે.
ચલો 8 એપ્રિલ શું કામ આવ્યું અને જો અહીંયા લખ્યું છે નંબર 5માં એટલા માટે. હલો હવે અહીંયા ખાસ યાદ રાખજો લેણી હુંડી કેવા છે પૂર્વી માસે કારણ કે એને લેવાના છે એટલે. તો જો અહીંયા તમને શું કીધું છે કે તમારે મહિનો છે એ વીતી જાય છે તો વધારાના 8 દિવસ થાય. શું થાય? વધારાના 8 દિવસ થાય છે તો આ 8 છે એ માઇનસમાં આવશે. કેમાં આવશે? માઇનસમાં. ખાસ યાદ રાખજો જો અહીંયા માઇનસમાં કર્યું છે તમને. વધારાના દિવસ શું કામ માઇનસમાં આવે? કારણ કે આપણે છેલ્લે તારીખ કઈ છે? 30 છે અને તમારો મહિનો કયો છે? જૂન છે. તો જૂન પછી જે જુલાઈ મહિનો આવે તો આ જે છે માઇનસમાં જવાબ આવે છે. કેવો આવે છે? માઇનસમાં. કારણ કે આપણે 30 જૂન સુધી ગણતરી કરવાની છે તો આ વધારાના દિવસ છે અને એ વધારાના દિવસ કેના છે? જુલાઈના. ચલો એટલે માઇનસમાં આવશે. ચલો તમે જોઈ શકો છો આ માઇનસમાં એટો લીટો કર્યો છે. ચલો આ બેનો ગુણાકાર કરશો એટલે માઇનસ જ જવાબ આવશે 8000. ચલો કાઉન્સમાં રખેલી રકમ હોય માઇનસ આવશે. હવે દેવી હુંડી આવશે તો દેવી હુંડી ખબર કેમ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો પૂર્વીએ સ્વીકારેલી છે. પૂર્વી સ્વીકારે છે અને મુદતની હુંડી છે 2 માસની. તો અહીંયા 2 માસની મુદત છે તો અહીંયા તમે મે મહિનો છે તો મે પછી કયો મહિનો આવશે? તો ખાસ યાદ રાખજો મે પછી જૂન અને જુલાઈ. ચલો તો એમાં પણ 3 દિવસ વધારાના હોય છે આપણે કરવા જ પડે છે એટલા માટે. તો તમે 6 નંબરની ગણતરી જોઈ શકો છો. અહીંયા શું કીધું છે કે 19 છે એ માઇનસ આવશે તો એ 19 શું કામ? કારણ કે સેમ સૂચના વધારાના દિવસ છે એટલા માટે. ચલો અહીંયા 16 તારીખ હતી 16માં આપણે 3 પ્લસ કરી દેવાના હોય છે એટલા માટે. ચલો હવે અહીંયા તમને 16 તારીખ બતાવું છું. જો અહીં મેં લખેલું છે 16 તારીખ અને 2 માસની મુદત અને વધારાના 3 દિવસ હોય છે એટલે આપણે 19 કર્યા છે. ચલો તો અહીંયા જે 19 છે એ માઇનસમાં આવે છે અને આ જે માઇનસમાં આવે છે એટલા માટે આપણે શું કરીએ છીએ કારણ કે આપણે 30 તારીખ સુધી લેવાનું છે 30 જૂન સુધી અને આ 19/7 છે એટલે 19 દિવસ કેવા છે? વધારાના છે. 5900 માઇનસમાં આવશે. ચલો તો હવે લાસ્ટ 2 છે તો તમે જાતે કરી શકો છો કારણ કે એમાં કોઈ જાતનું આપણું કાંઈ વર્ગીકરણ કીધું નથી. ખાલી 5 જૂન ને 25 જૂન કીધા છે. તો રોકડ ચૂકવ્યા છે રૂપાલે ચૂકવ્યા છે એટલે પૂર્વી માટે આવક છે. ચલો હવે ચૂકવ્યા છે કોણ ચૂકવે? સોરી પૂર્વી રૂપલને ચૂકવ્યા છે. જો ભાઈ અહીંયા સમજજો અહીંયા રૂપલને રોકડા ચૂકવ્યા છે. રૂપલને એટલે કોણ ચૂકવનાર છે? તો કે અહીંયા પૂર્વી માટે આ ખર્ચ છે એટલે ખાસ યાદ રાખજો રૂપલને શબ્દ છે એટલા માટે 7 નંબર છે એ ખર્ચ કહેવાશે. ચલો અહીંયા તમે જોઈ શકો છો અને આ 25 તો તમને આવડી જાય કારણ કે 6ઠો મહિનો છે તો 6ઠો મહિનો છે એટલે કુલ દિવસ કેટલા હોય છે? 30. 30માંથી તમારે શું કરવાના છે? ડાયરેક્ટલી ચલો બધાને આવડી જશે. 5 છે એ માઇનસ કરજો એટલે 25 આવી જશે. તો 200 ગુણ્યા 25 કરી નાખવાના છે એટલે 5000 આવી જશે. ચલો અને રૂપલે ચેક આપ્યો છે તો આ પૂર્વી માટે આવક કહેવાશે. તો ચલો તો એ પણ તમને આવડી જાય એવું છે કારણ કે તારીખ 25 છે તો 31માંથી તમે ડાયરેક્ટ બાદ કરશો તો તમને ડાયરેક્ટ 5 જવાબ મળી જશે. ચલો આ 5 કેમ આવ્યા છે બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. આ આપણે કંઈ ગણાવ્યા નથી તો તમને ખબર છે એટલા માટે. ચલો 2-3 પ્રેક્ટિસ કરાવી છે અને ઓલરેડી તમે દિવસ જોઈ શકો છો. જો મેં બધી ગણતરી એમ બતાવી છે પીડીએફમાં બધી બતાવશું. તમારે કન્ટેન્ટમાં સમજવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો એટલે બધી આ પીડીએફ પરચેસ કરી શકો છો. ચલો અહીંયા તમારે આ બેનો ગુણાકાર કરી નાખો. હવે આપણે સરવાળો કરવાનો છે 3,62,000 વત્તા 1,14,000 એમાંથી માઇનસ કરવાના છે 9,500 અને પછી વત્તા 5,000 એટલે 4,71,500 આવશે. હવે 4,71,500માંથી તમારે કઈ બાદ કરવાની? 1,24,000 1,20,000 અને પાછા આ છે માઇનસ પ્લસ થઈ જશે ભૂલ ન કરતા ભાઈ અને પછી 4,000 આવશે. અહીંયા માઇનસ કરવાના છે. ચલો એટલે 2,31,500 આવશે. હવે એના ઉપર તમારે વ્યાજ દેવાનું હોય છે 2,31,500ના 10%. એવું ખબર કેમ પડે? જો અહીં રકમમાં કીધું હોય છે એટલે જો સર પદ્ધતિએ 10% લેખે વ્યાજ ગણવાનું છે લખ્યું છે. એક અક્રુવલ મેથડ એના 10% કરવાના છે. ચલો 10% કરી નાખજો. તો પહેલાં ટકાવારી કાઢવાની છે પછી ગુણ્યા 1 પછી 365. તો આનો જવાબ છે સમથિંગ તમે જોઈ શકો છો 2 લાખ કેટલા છે? 2,31,500 એના 10% કરવાના છે અને ત્યાર પછી એના ગુણ્યા 1 ભાગ્યા 365 કરવાના છે એટલે 63.42 આવશે. પરંતુ 42 છે એ 50થી સંખ્યા કેવી છે? નાની છે. જો સ્ટુડન્ટ તમે ગણતરી કરી હશે તો આ રીતે તમારો કંઈક આન્સર આવતો હશે. ભાગાકાર કર્યો હશે એટલે 63. ચલો 42 આવે છે 42 46. તો આ 50થી આંકડા કેવા છે? નાના છે એટલે આપણે પેદાશના દિવસ છે 63 જ ગણશું. ચલો ત્યાર પછી હવે આપણે એના ઉપર વ્યાજ જે આવે છે એ વ્યાજની અસર આપણે દેવાની છે. તો એ વ્યાજ છે હંમેશા ઉધાર બાજુ જ આવશે. ચલો ઉધાર બાજુ રકમ જાજી હતી એટલા માટે. ચલો અહીંયા 63 રૂપિયા આપણે અસર આપી દીધી છે તમે જોઈ શકો છો. અહીંયા 63 રૂપિયા છે એ આની એક જ અસર આવશે. ચલો નેક્સ્ટ એના પછી હવે આપણે શું કરશું?
2000 વત્તા 1500 વત્તા 500 વત્તા 200 અને 63, ચલો 4263 આવે છે. રોમન નંબર 2 કર્યા છે, તમે જોઈ શકો છો અહીંયા. ચલો અહીંયા તમે બધું જો કન્ટેન્ટમાં તમને જોવા મળે છે. હલો, હવે આ રકમ છે અહીંયા લઈ જવાની છે, એમાંથી માઇનસ કરવાના હોય છે 1000 1000 1000 પછી 800, એટલે લગભગ 3800 રૂપિયા છે. ચલો હવે આ જે છે 4263, એમાંથી તમારે કેટલા છે તો કે 1000 કેટલી વાર હતા તો કે ડાયરેક્ટ 3800 જ માઇનસ કરી નાખું છું, એટલે 463 મળશે. હવે આ જે 463 છે આપણો જવાબ છે, અને એ જવાબ છે એ તમારા આગળના વર્ષે લઈ જવાનું, એટલે તારીખ બદલાવાની છે. અહીંયા 30/6 હતી, અહીંયા 1/7 આવશે. 1/7 શું કામ? કારણ કે નવા વર્ષની બેલેન્સ કહેવાશે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ખૂબ જ અઘરો દાખલો તમને ખૂબ જ સહેલો લાગ્યો હશે, આશા રાખું છું, અને ખૂબ જ મજા આવી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના વિડીયો ખાસ પ્રેક્ટિસ કરી લેવી, જેથી કરીને કાંઈ પ્રશ્ન પડે નહીં. ચલો નેક્સ્ટ હવે આપણે નવા વિડીયો સાથે મળશું. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.